નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જંબુસર શહેરમાં ભાદરવા સુદ 11 એટલે જળઝીલણી પવિત્ર એકાદશી, જેને વામન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। જળઝીલણી એકાદશીના દિવસે ભરૂચ જિલ્લાના ચંબાદ્વારા સુદ 11 એટલે કે જળઝીલણી પવિત્ર એકાદશી, જેને વામન એકાદશી તરીકે પણ ઓળખાય છે। આજે ભગવાન વિષ્ણુ પડખું ફેરવે છે એટલે તેને પરિવર્તિની એકાદશી પણ કહેવાય છે। આજના દિવસનું કાછિયા પટેલ સમાજમાં અનેરું મહત્વ છે। આજના દિવસે ભગવાન નકલંગ દેવની લાલજી મહારાજની નિજ મંદિર ગર્ભગૃહમાંથી બહાર લાવી ભગવાનને જંબુસર નગરના પૌરાણિક નાગેશ્વર તળાવમાં વિહાર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ આરતી કરી કાકડી અને જાંબુડાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો। ભગવાનની સંગીતની સુરાવલી સાથે પાલખીમાં બિરાજમાન કરી નગરના ગણેશ ચોક, ઉપલીવાટ, કોટ દરવાજા અને મુખ્ય બજાર સહિત માર્ગો પર ભગવાનને નગર ચર્ચા કરી પરત હસ્તી ફળિયા પૂનમ તાથા કાછિયા પટેલને ત્યાં ભગવાનની શોભાયાત્રાની રંગે ચંગે ઉતારવો કરવામાં આવ્યો હતો। શોભાયાત્રા દરમિયાન ભક્તોએ ઠેર ઠેર સ્વાગત કરી ભગવાનના દર્શન માટે માનવ મેદની ઉમટી પડી હતી। શોભાયાત્રામાં સંજયભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, હરીશભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, નગરપાલિકા સદસ્યો સહિત સમાજના અગ્રણી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, જંબુસર। ચંદ્ર સાકરલાલ પટેલ, જંબુસર કાછિયા પટેલના ઉપપ્રમુખ શ્રી, આજ રોજ ભાદરવ સુદ 11ની ઝૂલણ એકાદશીનું વ્રત છે અને તેઓ કાછિયા પટેલમાં પરંપરાગત રીતે દર વર્ષે ઝૂલણી એકાદશીમાં નાગેશ્વર તળાવમાં મળી મંદિરેથી લાલજી અને નકલનદેવજી ભગવાનની સવારી નીકળે છે અને નાગેશ્વર તળાવમાં ઝુલાવવામાં આવે છે। ત્યાર પછી ગામના નગરજનોમાં શહેરમાં શોભાયાત્રા સ્વરૂપે નીકળી અને ગામના નગરજનોમાં ફરે છે અને જ્યાં વિનોદભાઈ હરકિશન દાસ પટેલની ત્યાં રામજી મંદિર આગળ એમના નિવાસ સ્થાને ભગવાન નીજ પધારશે અને રાત રોકાણ રહેશે। આ પરંપરાગત વર્ષોથી ચાલતી આવેલી છે અને કાછિયા પટેલ સમાજના દરેક ઉત્સાહી ભક્ત પ્રેમીઓ એમાં ભાગ લે છે।